સુરત પોલીસ કમિશનર વબાગ જમીરે પાંડેસરાના ગાંધીનગર અને નાગસેનગરના પાણી ભરાયેલા વિસ્તારોની મુલાકાત લઈ રાહત કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું. સુરત શહેરમાં સતત વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે. પરિસ્થિતિની સમીક્ષા કરવા સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી વબાગ જમીરે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે ગાંધીનગર અને નાગસેનગર વિસ્તારમાં પાણી ભરેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિકોની સમસ્યાઓ અંગે અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. પોલીસ અને સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને સુરક્ષા કામગીરી વધુ અસરકારક બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. પાણી ભરાયેલા વિસ્તારોમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ખાસ ભાર આપવામાં આવ્યો હતો. પોલીસ ટીમોને સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવા સૂચના આપવામાં આવી હતી. સ્થાનિક લોકોને સાવચેતી રાખવાની જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવાની અપીલ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા પાણીના નિકાલની કામગીરી પર સતત નજર રાખવામાં આવી રહી છે. વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગો વચ્ચે સંકલનથી કામગીરી ચાલી રહી છે. સુરક્ષા અને રાહત કામગીરીને વધુ અસરકારક બનાવવા તંત્ર સતત પ્રયત્નશીલ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.